આજે આપણે એકદમ ટેસ્ટી એવું ચણાનું શાક બનાવીશું. તો તેના માટે પહેલાં આપણે ચણાને બાફી લઈશું. હવે આપણે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લસણ અને આદુને લઈશું અને તેને ક્રશ કરી લઈશું. તેમાં થોડા ચણા પણ ઉમેરીશું. હવે લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડો આમચૂર પાવડર ઉમેરીશું. તેમાં થોડું પાણી ઉમેરીને આ રીતે પેસ્ટ બનાવી લઈશું. હવે એક કડાઈમાં તેલ લઈશું. તેમાં જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, તમાલપત્ર, લાલ મરચું પાવડર, તજ અને લવિંગ ઉમેરીને તેને સાંતળી લઈશું. મસાલાની પેસ્ટ ઉમેરીશું અને ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરીશું. તેને પણ આપણે સાંતળી લઈશું. હવે તેમાં થોડો ગોળ ઉમેરીશું અને પાણી ઉમેરીશું. થોડીવાર માટે તેને થવા દઈશું. પછી તેમાં આપણે બાફેલા ચણા ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. હવે તેમાં લીંબુનો રસ અને થોડો ગરમ મસાલો ઉમેરીને તેને મિક્સ કરી દઈશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.